જગતગુરુ શંકરાચાર્ય ભગવાને આપણને બધાને કેવા કીધા? મૂઢમતે. આપણને એમ થાય કે હવે આપણને બધી ખબર પડે છે, છતાં મૂઢમતી શું કામ કીધા? બીજી બધી ખબર પડે છે, પણ ભગવાનને ભજવાની ખબર પડતી નથી. સંત ફરીદ થયા ને, એની ઉપર તો રાફડો બાજી ગયો તો. ભગવાન કૃષ્ણનું ચિંતન કરે અને માથા ઉપર રાફડો બાજી ગયો. ખાલી માત્ર 2 આંખ દેખાય છે. कृष्ण 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 अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों अब सौंप दिया इस जीवन का सब भार ફરીદ નીકળ્યા અને ભગવાનના ભજનની અંદર લાગી ગયા. એક થપાટ લાગે ને, એક ખાલી થપાટ લાગે એટલે માણસમાં પરિવર્તન આવી જાય. બધું બરાબર હોય ને ત્યાં સુધી ભગવાન યાદ નથી આવતા, પણ એક થપાટ લાગે ને, એ માંદા પડો ને દવાખાને જાવ ને એક રિપોર્ટ ખાલી ખરાબ આવે ને, ભગવાન સિવાય બીજું બધું દેખાતું બંધ થઈ જાય. કોઈ કામ નો આવે. હા, હગાવાલા દવાખાને ભેગા આવે, ખાલી રિપોર્ટ તો આપણો ને ક્યાંય હક નો થાય અને પછી ભગવાન યાદ આવે. અહીંયા સંત ફરીદ, એ તો ભગવાન કૃષ્ણની ભક્તિ લાગી ગઈ અને સંત ફરીદ આવી ગયા અને યમુનાજીના કિનારે બેસી. આહા, અબ સૌંપ દિયા ઇસ જીવન કા सब बारे तुम्हारे हाथों में अब सौंप दिया इस जीवन का सब बारे तुम्हारे हाथों में. हे भगवान, આ સંસાર તમે એવો બનાવ્યો છે, આખો સંસાર 14 બ્રહ્માંડ તારા હાથમાં છે અને હું તારા હાથમાં. मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. मैं हूँ संसार के हाथों में, संसार फरीद बेसी गया यमुनाजीની કિનારે. હે ભગવાન, मैं हूं संसार के हाथों में, અને આ સંસાર તો તારા હાથમાં છે. આ પ્રકૃતિ છે ને, એ પ્રકૃતિ બદલે ને, પ્રકૃતિ બદલે એટલે માણસની વૃત્તિ બદલે. જોજો તો, પ્રકૃતિ એ પરમાત્માને આધીન છે અને માણસ એ પ્રકૃતિને આધીન છે. અને એમાં ઘણા તો હાવ નબળા ઓહાણી હોય, નબળા કે આ શિયાળામાં ટાઈટું બહુ પડશે, ઓહો મરી ગયા. કે ઉનાળામાં તડકાએ બહુ પડશે, કે ઓહો તો નક્કી મર્યા. એ કે આ ચોમાહામાં વરસાદે ભૂકા કાઢી નાખશે, ઓહો ભાઈ તો નક્કી મર્યા. શિયાળામાં મર્યા, ઉનાળામાં મર્યા, ચોમાહામાં મર્યા, તને રાખવો ક્યાં? પણ આ મહાપુરુષોએ ભગવાનની ભક્તિ એવી કરી, વર્ષો સુધી વિચાર તો કરો. અન્નપૂર્ણા માતાજીના ઉપાસક થયા મુડિયા સ્વામી મહારાજ, જે બધું છોડી બ્રાહ્મણનું દૂધ હતા અને જુનાગઢ નવાબની નોકરી કરતા હતા અને પોતાના આંખથી શિકાર જોવાઈ ગયો અને નવાબને કીધું કે બસ મારી નોકરી અહીંયા પૂરી થઈ ગઈ, મારાથી આ જોવાતું નથી. અને મુડિયા સ્વામી મહારાજ નીકળી ગયા અને ભુજના એક કાળા ડુંગરમાં તપ કરવા માટે ગયા. સીધા 12 વર્ષે બહાર નીકળ્યા. અન્નપૂર્ણા માનો સાક્ષાત્કાર હતો. ઘણા આમાં મોટા વડીલો છે એને ખબર હશે. કાશી ગયા અને એને સાધના કરી. આજે પણ જામનગરમાં મંદિર છે, સમાધિ છે મુડિયા સ્વામી મહારાજ. અને એ ખાલી આવી અને કોઈ પણ પ્રસંગ હોય
50 માણસની રસોઈ બનાવો અને 50,000 માણસને જમાડવાની છૂટ. ખાલી એક વખત મુંડિયા સ્વામી આવી અને જે લાડુનો ચોકી ભરી હોય ને એની પર એક કપડું ઢાંકી દે, એક અગરબત્તી કરી અન્નપૂર્ણામાનું સ્મરણ કરીને અગરબત્તી ફેરવી દે અને પછી એમ કે જોતું હોય એટલું કાઢ્યા કરજો. કપડું જરા કમતું હટાવી અને એની અંદરથી જેટલું કાઢવું હોય એટલું કાઢી લેવાની છૂટ. માં અન્નપૂર્ણાનો હાથ હતો મુંડિયા સ્વામી મહારાજ. આ બધું બને ક્યારે? એ તો આપણે ભગવાનને સમર્પિત થાય તો ભગવાન કૃપા કરે. હે ભગવાન, મારા નાથ, મારામાં અને તમારામાં બસ ફરક એટલો છે. કયો ફરક? હું નર છું અને તમે નારાયણ છો. મુझ में तुझ में बस फर्क यही, मैं नर हूँ तुम नारायण हो. तुझ में बस फर्क यही, मैं नर हूँ तुम नारायण हो. अब सो जीवन का सब भार तुम्हारे हाथों में. जब मैं रहूं तो ऐसे रहूं जैसे कमल का फूल रहे. जब मैं रहूं तो ऐसे रहूं जैसे कमल का फूल रहे. अर्पण कर दो दुनिया भर का, अर्पण कर दो दुनिया भर का सब प्यार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे. ये जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. ये जीत तुम्हारे हाथों में और हार માથે રાફડો બાજી ગયો સંત ફરીદને. આપણે ખાલી એક એકાદશી રહ્યા હોય ને ત્યાં તો બોલાવ્યા ન થાય, મોઢા ચડાવીને આટા મારતા હોય. આજ મને બોલાવતા નહીં, આજ મારે 11 છે યાદ કીધા. એક ખાલી એકાદશી રહ્યા હોય, એક ખાલી અલુણા કરતા તો હાઈ ઢીલા ઢપ થઈ ગયા હોય. કારણ કે મારે અલુણા હાલે છે. ચૈતર મહિનામાં મીઠા વાળું કઈ નથી ખાતી. સારું કર્યું. આ મહાપુરુષોની ભક્તિ તો જોવો તમે. એક દ્રઢ સંકલ્પ કરી અને નીકળી ગયા. એ સંત ફરીદના માથા ઉપર રાફડો બાજી ગયો. ખાલી 2 આંખ દેખાય છે અને એમાં એક કાગડો આવી અને કાગડો એ સંત ફરીદના માથા ઉપર બેઠો અને માંડ્યો છે ઠોલી ઠોલી અને ખાવા. સંત ફરીદનું મીંડો શરીર ખાવા. એટલે અહીંયા સંત ફરીદ કાગડાને કહે છે કે હે કાગડા, તારે કદાચ આ મારું આખું શરીર ખાઈ જવું હોય ને તો ખાઈ જા. આ શરીર શું કામ આવવાનું? હાડ માંસ, લોહી માંસ અને પરુનું ભરેલું આ શરીર છે. આમાં કાંઈ પણ આના દ્વારા ભગવત પ્રાપ્તિ થાય એ મારો પ્રયત્ન છે. તારે મારું આખું શરીર ખાવું હોય ને તો તું તારે ખાઈ જા. પણ જોજો, હવે સાંભળજો. સંત ફરીદે કીધું કે તારે મારું આખું શરીર ખાવું હોય ને તો ખાઈ જજે, પણ હવે છે ને આ મારી 2 આંખો છે ને એ 2 આંખોને ખાતો નહીં. શું કામે? મારી આ 2 આંખોને ભગવાન કૃષ્ણના દર્શન કરવાની એક આશા છે. કાગા સબતન ખાઈયો, ચૂન ચૂન ખાયો માંસ, મોરી દોડેના મત ખાઈયો, મોહે હરિ દર્શન કિયા. કાગા સબતન ખાયો ખાયો, चुन चुन खाइयो मार, पर मेरी दोने ना मत खाइयो. मेरी
मोहे पियो मिलन की आस। मेरी दोने ना मत खाइयो मोहे पियो मिलन की आस। તીવ્ર ભક્તિ, આ મહાપુરુષોની ભક્તિ કેવી છે? તીવ્ર ભક્તિ. આપણે પણ કથા સાંભળતા સાંભળતા, ભગવદ ગુણાનુવાદ ગાતા ગાતા, સાંભળતા સાંભળતા ભગવાનને બસ એક પ્રાર્થના કરવી કે હે પ્રભુ, તારા ચરણાર વિંદની અમારો પ્રેમ જાગે. આપણે જેને માનતા હોઈએ ને, માતાજીને માનતા હોય, દેવી દેવતાને માનતા હોય, પણ એક દ્રઢ ભરોસો, શ્રીમદ ભાગવત કથાની અંદર 335 અધ્યાય, 18,000 શ્લોક અને 12 સ્કંદ છે. અને એમાં ભાગવતજીનું મહાત્મય બતાવ્યું છે. અને એ મહાત્મય છે પદ્મ પુરાણની અંદર 6 અધ્યાયની અંદર મહાત્મયની કથા છે. હવે આપણને એમ થાય કે ભાગવતનું મહાત્મય ભાગવતમાં શું કામ નથી? હવે જોજો, એનું કારણ એ છે, નહીતર છે ભાગવત, પણ એનું મહાત્મય શેમાં? એનું મહાત્મય છે પદ્મ પુરાણમાં. મહાપુરુષો પોતાના ટીકાની અંદર લખે છે કે એનું કારણ એ છે કે કોઈ માણસ હોય, ઈ પોતે પોતાની રીતે પોતાની બડાઈ કરે, પોતાની મોટાઈ કરે, તો ઈ કેવું, આપણે શું કહીએ કે વેવલો થામા, વેવલો થામા, આવ તારી તારી ઉપાડીને બેઠો હોય. કોઈ માણસ પોતાના વખાણ કરે તો આપણે એને શું કહીએ? પણ અહીંયા ભાગવતજીના વખાણ ભાગવતમાં નથી, પદ્મ પુરાણમાં છે. અને એટલે મહાપુરુષો પણ કહે છે, બડો બડાઈ ન કરે, બડો ન બોલે બોલ, बड़ो बड़ाई ना करे, बड़ा न बोले बोल, हीरा मुख से ना कहे, लाख हमारा मोल। हीरा मुख से ना કહે, માણસ પોતે પોતાની રીતે મોટાઈ કરે, મોટી મોટી મંડે કરવા, આપણે એને શું કહી? વેવલો છે, વેવલો, પોતાની પોતાની આદરીને બેઠો હોય. અને ઈ તો છે ને બીજા વખાણ કરે ને, બીજા વખાણ કરે ઈ બરાબર. અને આપણે કઈ આપણા વખાણ કરવાની જરૂર નથી. કે આપણે ગામમાં કેવા હોય, ગામને બધાને ખબર હોય. આપણે કદાચ મોટી મોટી કરો, પણ ગામ નથી ઓળખતું. આપણે બધાને ખબર હોય કે આપણે કેટલા હોય. આ તો મોઢે કોઈ કહે નહીં. બડો બડાઈ ન કરે, બડો ન બોલે બોલ, હીરા મુખ સે ન કહે, લાખ હમારો મોલ. એક ભાઈ છે ને, ઈ બેઠા બેઠા પોતાનો જમણો પગ લાંબો કર્યો અને જમણા પગના અંગૂઠે કંકુન ચાંદલો કર્યો. એટલે એને ઘરવાળીએ પૂછ્યું કે આ શું કરો છો? કે મારું માયતમ વધારું. કે માયતમ એમ નો વધે, તો બીજા આવીને ચાંદલો કરી દે તો માયતમ વધે. આને આત્મશ્લાઘા કીધી છે. બડો બડાઈ ન કરે, બડો ન બોલે બોલ, હીરા મુખ સે ન કહે, લાખ હમારો મોલ. પદ્મ પુરાણ ની અંદર મહાત્મય બતાવવામાં આવ્યું. રામચરિત માનસ ની અંદર પણ સુંદર મજાની ચોપાઈ છે કે જ્યાં સુધી આપણે મહિમા જાણીએ નહીં, ત્યાં સુધી પ્રેમ જાગે નહીં.